નમસ્કાર, CNBC બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને મની મેનેજરના એક નવા એપિસોડમાં હું પ્રીતિ દલાલ તમારું સ્વાગત કરું છું. મની મેનેજરમાં આજે હું કોઈ પણ ટોપિકની શરૂઆત કરું એ પહેલાં મારે ખાસ મહિલા દર્શકોને અમુક સવાલ પૂછવા છે. શું તમારા પરિવારના નાણાકીય આયોજન અંગે તમે અવેર છો, જાણો છો? તમારા એસેટ કયા છે એ શું તમને ખબર છે? તમારું શું ભવિષ્ય સુરક્ષિત છે કે નહીં એ તમે જાણો છો? જો આના જવાબ તમારી પાસે ના છે કે નથી તો તમારે અત્યારથી જ આ તમામ અંગે માહિતી મેળવવી શરૂ કરવી પડશે. અને જેને આપણે ઘરની લક્ષ્મી કહીએ છીએ તેને આપણા ઘરની મની મેનેજર કઈ રીતે બનાવી શકાય એ અંગે આજે આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ટ્રાન્સેટ કેપિટલના ડિરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ કાર્તિક ઝવેરી. કાર્તિકભાઈ, ઘણું સ્વાગત છે. વિમેન, this is my most favorite topic. અને અને વિમેન એમ્પાવરમેન્ટની આપણે ગવર્મેન્ટ વાત કરે છે, બધા સબ્જેક્ટમાં આપણે વાત કરીએ છીએ, પણ હાઉ એમ્પાવર્ડ દે આર ઇન મની મેટર્સ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. બિકોઝ ઘર ચલાવે છે, જે પૈસા મળે છે એમાંથી શી ઇઝ વેરી એફિશિયન્ટ. પણ શું ઘરના કયા ઇન્વેસ્ટમેન્ટ્સ છે, કઈ રીતના તમારા રિટર્ન્સ મળે છે, ક્યાં નિવેશ કરો છો, કે શું તમારી ટોટલ કેપિટલ છે, કોર્પસ છે, એ શું એમને જાણ છે કે નથી, એક ઓલવેઝ ક્વેશ્ચન રહેલો હોય છે. કઈ રીતના વુમેન પાર્ટિસિપેશન ઇઝ રિક્વાયર્ડ એવરીવેર. અને જ્યારે તમે અહીંયા દેશ બદલાઈ રહ્યો છે તો આ કેમ ન બદલાય? અને જો આપણે શરૂઆત કરવી હોય, ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ શરૂઆત કેવી રીતે કરવાની? બિકોઝ એમ લાગે છે કે આ બધું બહુ કોમ્પ્લેક્સ છે, આ બધું સમજવું, કરવું. તમે અમને થોડું કોર્પસ આપો, અમે તમને એમાં ઘર ચલાવી આપીશું. તમે કહો છો કે તમે કામ કરી લો, અમે કામ કરીશું ને તમને એક ચલાવી આપીશું ને પૈસા આપીશું, પણ તમે ઇન્વેસ્ટ કરજો. હાઉ ધ મેન્ટાલિટી શુડ બી ચેન્જિંગ ટુ એક્સેપ્ટ દેટ યસ યુ કેન ઓલ્સો ડુ ઇટ ટુ. કેટલા બધા મુદ્દાઓ છે નહીં આપણી વાતોમાં, અને એમાં ખાસ કરીને પ્રીતિબેન એક વર્ડ તમે વાપર્યો, એમ્પાવરમેન્ટ. હું પણ ઘણા વખતથી છે ને આ શબ્દ મારા મગજમાં છે, અને એનું ગુજરાતી ટ્રાન્સલેશન ઇઝ સશક્તિકરણ. એટલું ડિફિકલ્ટ છે કે મને એક બે પ્રેક્ટિસ કરવી પડી આની. પણ સશક્તિકરણ, દેટ ઇઝ એમ્પાવરમેન્ટ. એટલે જે લોકોને ઇંગ્લિશનો આ શબ્દ ન સમજમાં આવે તો આપણે એની વાત કરીએ છીએ કે આજના જમાનામાં જે સ્ત્રી છે, કે જે તમારી દીકરી છે, કે બેન છે, કે તમારી મધર છે, એમનું ફાઇનાન્શિયલ એમ્પાવરમેન્ટ કે ફાઇનાન્શિયલ સશક્તિકરણ કઈ રીતે થાય. સો યસ, કોમ્પ્લિકેટેડ છે સિચ્યુએશન. બધાના ઘરની પરિસ્થિતિ અલગ હોય છે અને બધાના સર્કમસ્ટન્સીસ થોડા અલગ અલગ હોય છે. એટલે એક સિમ્પલ ફોર્મ્યુલા બધાને આપીએ તો એ કદાચ નહીં ચાલે. પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમને ખબર હોવી જોઈએ કે આપણી પાસે શું છે. હવે તમને એ ખબર ન હોય કે ફોર એક્ઝામ્પલ મારી પાસે આ મ્યુચ્યુઅલ ફંડ છે ને આમાં મારું આટલું રિટર્ન થાય છે, દેટ ઇઝ ઓકે. એ બધી કોમ્પ્લેક્સ વસ્તુઓ છે. ઇન્સ્યોરન્સ પોલિસીનું નામ શું છે, ને મ્યુચ્યુઅલ ફંડ શું છે, ને શેર કયો છે, ને કેટલું રિટર્ન મળ્યું, એ બધું તો બહુ દૂરની વાત છે. પણ ઇવન અ વેરી સિમ્પલ થિંગ લાઈક કે ભાઈ આજના તારીખમાં તમારો ફાઇનાન્શિયલ એડવાઇઝર કોણ છે, તમારો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કોણ છે, તમારો વકીલ કોણ છે, આ બધા જે પાત્ર છે જે તમારી જિંદગીમાં એક બહુ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવતા હોય છે, આ બધા લોકો કોણ છે? આના કોન્ટેક્ટ નંબર્સ છે તમારી પાસે? આજે નોર્મલી શું થાય છે કે બધાના ઘરોમાં યા તો લગ્ન ન થયા હોય તો પછી ત્યારે ભાઈ હોય કે પછી ફાધર હોય જે નોર્મલી તમારા પૈસાનું આયોજન કરતા હોય છે. અને લગ્ન પછી ઘણીવાર એવું થઈ જાય કે હસબન્ડ એ રોલ લઈ લે કે પછી ફાધર ઇન લો એ રોલ લઈ લે. અને આ બધા જ રિલેશનશિપ્સ એવા છે કે કોઈક રિલેશનશિપ્સ સહેલા છે, વાત કરવા માટે ઈઝી છે, પણ કોઈક જે આ સંબંધ છે બહુ કોમ્પ્લિકેટેડ છે કે આ વાત છેડો તો આપણે વાતનું ઉચ્ચારણ કરીએ તો કઈ રીતે કરીએ, યુ સી. એટલે આ બધી જ સિચ્યુએશન છે. પણ બે ત્રણ વસ્તુ, જે રીતે મેં કીધું કે તમારા લાઈફમાં કોણ પાત્ર છે એને તમે ઓળખી લો. એના મોબાઈલ નંબર તમારા મોબાઈલમાં સ્ટોર કરેલા છે કે નહીં. તો કોક વાર ભગવાન ન કરીને તમને એવું કોઈ સિચ્યુએશન આવે, કોઈ પરિસ્થિતિ આવે જ્યારે તમારે એક સવાલ પૂછવો પડે, તો તમને ખબર તો હોવી જોઈએ કે કોણે સવાલ પૂછવાનો છે, યુ સી. સો ધેટ ઇઝ પોઈન્ટ નંબર 1. અને બીજું, તમે જે પૈસા મળે છે એમાંથી બજેટને ઘર કદાચ ચલાવતો હો છો, ઇફ યુ આર અ હાઉસવાઇફ કે ઇવન ઇફ યુ આર અ વર્કિંગ પર્સન. બટ બજેટિંગ એક બહુ સિમ્પલ એક્સરસાઇઝ છે કે મહિનાનો કેટલો ખર્ચો છે,
અચ્છા આ વસ્તુમાં કેટલો ખર્ચો થાય છે, એન્ટરટેનમેન્ટમાં કેટલું થાય છે, ઘરની બધી વ્યવસ્થાઓ કરવામાં કેટલું થાય છે, યુટિલિટી ઇલેક્ટ્રિસિટી બિલ્સ એ બધામાં કેટલો ખર્ચો થાય છે. આપણા સગા સંબંધીઓ સાથે આપણે આપણા સોશિયલ રિલેશનશિપ્સ મેન્ટેન કરવા હોય ત્યારે હોલી ને દિવાળી ને એ બધી જગ્યા પર આપણે સંબંધ કરીને વ્યવહાર કરવો હોય તો એનું શું બજેટ થાય છે. એટલે તમે ખાલી આ અલગ અલગ વસ્તુઓનું બજેટ બનાવો ને, તમારે વાર્ષિક હોલિડે જોતી હોય તો એનું બજેટ, એટલે તમને એક આઈડિયા આવે કે આજની તારીખમાં તમારી લાઈફસ્ટાઈલ, તમારી રહેણી કઈ ટાઈપની છે અને તમારો શું ખર્ચો થાય છે. એટલે એટલીસ્ટ આ એક બહુ ઇમ્પોર્ટન્ટ શરૂઆત છે. કોણ તમારા પાત્ર છે અને તમારું બેસિક બજેટ શું છે અલગ અલગ તમારા લાઈફના ખાનાઓ. એબ્સોલ્યુટલી, કારણ કે એ ઇમ્પોર્ટન્ટ નંબર્સ, એ જે તમે નિવેશ કર્યું હોય એની ઇમ્પોર્ટન્ટ ફાઇલ્સ, પેપર્સ, કઈ રીતના તમે કમ્ફર્ટેબલ છો નથી, કયા તમારા રોકાણ છે, ક્યારે એ પાકે છે, ધીસ દેટ, એ બધી જ ઇન્ફોર્મેશન હોવી ઘણી જરૂરી છે. કઈ રીતના તમારી સિક્યોરિટી છે, કયા તમારા હાઉસના તમારા ઘરના પેપર્સ છે, આ બધી આપણી સિક્યોરિટી છે. અને એ જાણવું જરૂરી છે બિકોઝ અગર કંઈક એવું થાય છે કે જો તમારે આ રિસ્પોન્સિબિલિટી લેવી પડે છે તો યુ શુડ નો. અને જો કશુંક થતું પણ નથી તો પણ આઈ થિંક યુ શુડ નો કે વેર યુ સ્ટેન્ડ, તમે ક્યાં ઊભા રહ્યા છો, કઈ રીતના તમે ખર્ચા કરી રહ્યા છો, એ તમને પોસાય છે કે નહીં. પણ કોઈક મહિલાઓ ધ્યાન આપતી હશે, ઇન્ક્લુડ થતા હશે, કોઈ નહીં થતા હોય, જેની શરૂઆત કરવી હોય, પોતે પણ એક પહેલ કરવી પડશે અને ફેમિલી તરફથી પણ એ પહેલ આવવી જોઈશે કે ભાઈ તમે આવો, બેસો, અને તમારે પણ એ તમારે રાખવું પડશે. કઈ રીતના શરૂઆત કરી શકાય જો સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ ઇન્ક્લુઝન જોઈતું હોય વિમેનનું? યુ નો યુ આર રાઈટ. એકચ્યુઅલી આ બોલવાથી ઘણું અઘરું છે. આની વાતચીત કરવી બહુ ડિફિકલ્ટ છે કોઈક ફેમિલીમાં. અને કોઈક વાર તો એવું થતું હોય કે ભાઈ મને આ બધું સમજમાં નથી આવતું એટલે આપણે એનું બહાનું કરીને છૂટકી જઈએ આમાંથી કે ભાઈ આપણે આમાં હેડેકમાં કે આપણે આમાં ખટપટમાં પડવું નથી. પણ ફોર એક્ઝામ્પલ તમારા જો હસબન્ડ તમારું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કરતા હોય કે તમારા ભાઈ તમારા એક બ્રધર હોય કે બે ભાઈઓ હોય જે પણ હોય, એ લોકો જો મેનેજ કરતા હોય થોડું ઈઝી થઈ જાય કે તમે તમારો સંબંધ એવો છે કે તમે ડાયરેક્ટલી એક સવાલ પૂછી શકો છો મોસ્ટ ઓફ ધ ટાઈમ. અને સિચ્યુએશન એવું હોય કે કે તમારે ફાધરને પૂછવું પડે કે તમારા દીકરાને પૂછવું પડે કે જેના લગ્ન થઈ ગયા છે. દીકરાના પણ લગ્ન થાય અને થયા હોય ને ન થયા હોય ને એમાં બહુ જમીન આસમાનનો ફરક પડી જાય છે તમારે જ્યારે કંઈ પૈસા બાબત કંઈ પૂછવું પડે છે તો. એટલે એ થોડુંક વધારે ડિફિકલ્ટ થઈ જાય છે. જો ફાધર ઇન લોને પૂછવું પડે ને તો સૌથી વધારે ડિફિકલ્ટ છે. એટલે ઇટ્સ નોટ વેરી ઇઝી. તો આમાં છે ને પહેલ ક્યાંથી થવી જોઈએ? યસ, તમારે એટલું કેવું જોઈએ કે ભાઈ થોડુંક અમને ઇન્ક્લુઝન જોઈએ છે, થોડુંક અમારું સેલ્ફ રિસ્પેક્ટ માટે ને અમારું થોડુંક સેલ્ફ કોન્ફિડન્સ માટે, અને આપણું પરિવાર ક્યાં છે થોડીક જાણ હોવી જોઈએ. પણ તમારાથી વધારે રિસ્પોન્સિબિલિટી, ને આપણા જેટલા પણ દર્શક મિત્રો આપણી વાત સાંભળે છે બહુ જ ધ્યાનથી સાંભળે, આની રિસ્પોન્સિબિલિટી, કારણ કે આપણો સમાજ એવો છે કે જ્યાં ભાઈ, હસબન્ડ, ફાધર, સન ઇન લો, આ જ બધા લોકો તમારા પૈસાનું નોર્મલી 90-95% આયોજન કરતા હોય છે, મેનેજ કરતા હોય છે. તો એટલે આ 95% જે લોકો છે કે જે પુરુષો છે બધાએ સાંભળવાની જરૂરત છે. આ પહેલ તમારી તરફથી થવી જોઈએ. એના ફાયદા અનેક છે જે આપણે આગળ જતા વાત કરશું ને આગળના શોમાં પણ અલગ અલગ રીતે વાતો કરશું. પણ પહેલ તમારી તરફથી થવી જોઈએ કે લેટ મી મેક શ્યોર. તમારે આ નિર્ણય કરવાનો છે કે મારી દીકરી, મારી બેન હોય કે મારી મધર હોય કે મારી ડોટર ઇન લો હોય, એ બધાને આપણા પરિવારની શું પરિસ્થિતિ છે એની થોડીક તો જાણ હોવી જોઈએ. જે આપણે થોડી વાર પહેલા પણ કીધું કે કોણ પાત્ર છે આપણી લાઈફમાં, કયા જાતના ઇન્વેસ્ટમેન્ટ છે, આપણે ઇન્વેસ્ટમેન્ટ કયા શહેરોમાં છે કે કઈ કઈ અલગ અલગ દુનિયા કન્ટ્રીઝમાં છે, કયા કયા દેશોમાં છે, એની બેસિક જાણકારી આપણી પાસે હોવી જોઈએ. પણ આ તો ખાલી મારું સજેશન છે. તમને વધારે ખબર છે કે તમારા ઘરમાં શું પરિસ્થિતિ છે, કારણ કે ઘણીવાર બધા સંબંધો એટલા બધા સ્ટ્રેટ ફોરવર્ડ પણ નથી હોતા. એટલે તમારા માટે જે અનુકૂળ હોય તમે એ પ્રમાણે અમે ખાલી થોડાક સુઝાવ કરીએ છીએ. તમે એનો અમલ તમારી રીતે કરી શકો છો. એટલે ધીસ ઇઝ અ ડિસ્ક્લેમર. પણ આપણા માટે એઝ અ મેન તમારું ડિસિઝન બહુ જ જરૂરી છે કે તમે તમારા ઘરની આજુબાજુ જેટલી પણ સ્ત્રીઓ છે કે જેટલી પણ છોકરીઓ છે કે તમારી જેટલી પણ લેડીઝ છે એ બધાને તમે ઇન્વોલ્વ કરો. દેટ ઇઝ યોર રિસ્પોન્સ. ઓકે, તો ચલો, રિસ્પોન્સિબિલિટી જે મેઇન કરતા હરતા છે એની હોવી જોઈએ કે તમે કઈ રીતના ઇન્ક્લુડ કરો
વિમેનને કે બીજા ફેમિલી મેમ્બર્સને કે એમના પોતાના ચિલ્ડ્રન હોય બધાને, બિકોઝ એવરીબડી શુડ નો ઇન ધેર ઓન કેપેસિટી કે આ આવી રીતે છે, આમ છે, એટલે પણ જ્યારે આપણે આજે વિમેનની જ વાત કરી રહ્યા છીએ ને તમે કહ્યું કે જે ડિસિઝન મેકર છે એની રિસ્પોન્સિબિલિટી વધારે રહે છે કે ભાઈ તમે ઇન્ક્લુઝન કરો. કઈ રીતના એ સ્ટાર્ટ કરી શકે છે, કઈ રીતના એક પહેલું પગથિયું બની રહે છે કે તમે સમજાવવાની શરૂઆત કરો જેથી બોથ ધ પાર્ટીઝ પર બહુ ભાર ના રહે, નહીં સમજાવવાનો નહીં સમજવાનો કાઇન્ડ ઓફ થિંગ. સો પ્રીતિબેન, સૌથી પહેલા છે ને મારે સૌથી સિનિયર મોસ્ટની સાથે વાત કરવી છે કે જે લોકો આજની તારીખમાં 60 વર્ષથી ઉપર છે. જસ્ટ 1 મિનિટ માટે તમે વિચાર કરો, તમને કાલે કંઈક થઈ જાય અને તમે કોઈ પણ માહિતી અને ઇન્ફોર્મેશન મૂક્યા વગર જતા રહો તો પાછળ વાળાનું થાય શું? તમે તમારી આખી જિંદગી જેના માટે બનાવ્યું છે કે જે લોકો સુખ સમૃદ્ધિને આનંદથી જીવી શકે, જો એ લોકોને માહિતી જ નહીં હોય તો એ લોકો શું કરશે? એટલે ફોર એક્ઝામ્પલ, જે સૌથી સિનિયર મોસ્ટ છે એને શરૂઆત સૌથી પહેલા કરવાની છે કે તમે જે પણ બનાવ્યું છે, ઓફકોર્સ એક બહુ જ સિમ્પલ ને સરળ રસ્તો છે કે વિલ બનાવો. અચ્છા, પણ વિલ બનાવતા પહેલા તમે તમારા બધા ફેમિલીઓ સાથે ડિનર ટેબલ કોન્વર્સેશન કરો, તમે 1 to 1 કોન્વર્સેશન કરો. આપણા ફેમિલીઝમાં શું થાય છે, બધા આમ જનરલી વાતો કરતા હોય છે, પાર્ટી કરતા હોય છે, મજા મસ્તી કરતા હોય, તહેવારો સેલિબ્રેટ કરતા હોઈએ છે, પણ પૈસાની વાત તમારી ડોટર ઇન લો સાથે 1 to 1 કે બીજું કોઈ નહીં, પ્રાઇવેટ મીટિંગ, એટલે તમને બધાના મનનું ખબર પડે, બધાના વિચારધારા ખબર પડે, તમને એ પણ ખબર પડશે કે કોણ કેટલું સક્ષમ છે તમારી પાછળ આ બધી વસ્તુઓનું દેખરેખ કરવા માટે, કોણ વધારે મજબૂત છે કે જે પૂરા ફેમિલીનો પાયો બની શકે. આના માટે યુ નીડ ટુ હેવ મીટિંગ્સ, ગ્રુપ મીટિંગ્સ, ઇન્ડિવિજ્યુઅલ મીટિંગ્સ, 1 to 1 મીટિંગ્સ. અને આ બધું કર્યા પછી તમે તમારું વિલ તો લખો, તમારી મરજી હોય. જે રીતે મેં કીધું, અમે ખાલી તમને થોડુંક સજેશન આપીએ છીએ. મને ખબર છે બધા ઘરની પરિસ્થિતિ અલગ હોય, તમને બરાબર લાગતું હોય તો મારું તો મત છે કે વિલ બનાવો ત્યારે વિલ બધાને તમારી હાજરીમાં બધાને વિલ વાંચીને સંભળાવી દો. અચ્છા, પણ એવું ન પણ ઘણી બધી વાર પોસિબલ હોય, ધેટ્સ ઓકે. પણ વિલની સાથે એક ઇન્સ્ટ્રક્શન ગાઈડલાઈન બનાવવી બહુ જરૂરી છે અને એના માટે પ્રોફેશનલ હેલ્પની જરૂર છે. તમે એમ કહી દો છો વિલમાં કે મારી પાસે આ મિલકત છે, આ મિલકતને મારે આ ABCD માં ડિસ્ટ્રીબ્યુટ આટલા આટલા પર્સન્ટેજમાં કરવી મારી પછી. પણ હવે એ ઇન્વેસ્ટમેન્ટ શું છે, કે એ મિલકત શું હતી, એનું ડિટેલ શું છે, એના કાગળિયા ક્યાં મૂકેલા છે, એના સ્ટેટમેન્ટ્સ ક્યાં છે, એનો બ્રોકર કોણ છે કે એનો એડવાઇઝર કોણ છે, એ બધી માહિતી તમે કેટલી બધી વસ્તુઓ તમે વિલમાં લખશો. એટલે એક ઇન્સ્ટ્રક્શન મેન્યુઅલ લખવું બહુ જરૂરી છે અને જેટલા વધારે પૈસા એટલું તમારું વધારે ડિટેલ આ ઇન્સ્ટ્રક્શન મેન્યુઅલ હોવું જોઈએ. એટલે ઇટ્સ અ ગાઈડલાઇન, ઇટ્સ અ મેન્યુઅલ. એક અગેન હું ફરી કહું છું, એક સુઝાવ છે, એટલે કોઈ તમે પ્લીઝ ખરાબ નહીં લગાડતા, કારણ કે હું તમને શું એડવાઇસ નથી આપી રહ્યો, ખાલી સજેશન છે કે તમારા ઘરની સુખ શાંતિને આગળ તમારા જનરેશન્સની ફ્યુચર માટે જો તમે બધી સ્ત્રીઓને પણ ઇન્વોલ્વ કરો તો એના ઘણા ફાયદા છે અને સાથે સાથે તમારે થોડીક વસ્તુ કરવાની જરૂર છે, પણ પહેલ આપણે કરવાની છે. એબ્સોલ્યુટલી, કારણ કે જે કાર્તિકભાઈ તમે કહ્યું સાચી વાત કહી કે જેના માટે આપણે આખી લાઈફ કામ કરતા હોઈએ છીએ, જેથી આપણું ફેમિલી સચવાઈ રહે, ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ રહે, કોઈ તકલીફ પડે નહીં, વી કેન ગીવ ગુડ ફ્યુચર ટુ આર ફેમિલી, એના માટે આપણે આ કામ કરતા હોઈએ છીએ. પણ જો બીજા કોઈને જાણકારી નહીં હોય તો આઈ થિંક એ આખી એક્સરસાઇઝ ઓફ ધ લાઈફ વિખેર થઈ જતી હોય છે. સિમ્પલ જે તમે કહ્યું કે વિલ તો તમારે બનાવવાનું છે અને એ તો વાહ વાહ, તમે એક વખત કમાવા માંડો તો એક વિલ તો બનાવી દેવું જોઈએ. પણ જે તમે કહ્યું કે રાઈટ, પર્ટિક્યુલર, એકદમ સિસ્ટમેટિક કે મારું આ એક ઇન્વેસ્ટમેન્ટ છે. એઝ ફોર એક્ઝામ્પલ આપણે એક FDનું જ લઈએ કાર્તિકભાઈ, એક ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, રાઈટ, તો કઈ બેંકમાં છે, કેટલું છે, કેટલા સિગ્નેટરી છે, ક્યારે અમાઉન્ટ પાકશે, ક્યારે તમારે એ નજર રાખવાની, નોમિનેશન કોણ છે, આવું સિમ્પલ. જસ્ટ તમે એક આવી નોટ બનાવશો તો ઇટ વુડ બી વેરી મચ સિમ્પલ ફોર ધ અધર પર્સન ટુ નો. અને જો તમે ઇન્ક્લુડ કરો છો ફેમિલી મેમ્બર્સને તો એમને પણ ખબર પડશે કે ઓકે આટલા અહીંયા ઇન્વેસ્ટમેન્ટ છે, આપણે આમ કરવાનું છે, ને બધું લખેલું હોય તો ઇટ્સ વેરી સિમ્પલ. પણ એટલે એક આ પ્રોસેસ છે જે તમારે યુ વિલ બી બધાને ઇન્વોલ્વ થવું પડશે થ્રુ આઉટ ધ જર્ની ઓફ ફાઇનાન્શિયલ આપણું કોર્પસ આપણે બિલ્ડ કરતા હોઈએ છીએ ત્યારે. પણ હવે જે યંગર જનરેશન છે, વોટ અબાઉટ ધેમ? કારણ કે જે 60 વર્ષની નીચે છે, અત્યારનું જે જનરેશન છે એ ઇઝ મોર અવેર ઓફ
આપણે કહીએ કે મોર ઇન્ક્લુઝિવ છે એમ કદાચ કહી શકાય, બિકોઝ દે આર ઓલ અર્નિંગ. કઈ રીતના એ માઇન્ડસેટ તમે ચેન્જ થતા જોયો છે, અને બિલો 60 વર્ષના કઈ રીતના એમને કામકાજ કરવું જોઈએ? બરાબર છે. તો ઉંમર 60 થી ઓછી પણ 40 થી વધારે, કારણ કે 40 ની નીચે તો તમે હજી લાઈફની મજામાં છો, એટલે ઇટ્સ ઓકે, કઈ વાંધો નથી એમાં. પણ જ્યારે રિસ્પોન્સિબિલિટી વધી જતી હોય છે, જ્યારે બિઝનેસ વધતો હોય છે, કે જ્યારે તમે તમારી કંપનીમાં જોબ કરો છો, તો જોબમાં પણ તમારું પ્રેશર વધતું જાય છે, તમારો ઓહદો ઊંચો થતો જાય છે, તમારી રિસ્પોન્સિબિલિટીઓ વધતી જાય છે. આ બધી સિચ્યુએશનમાં ઘણીવાર શું થઈ જતું હોય છે કે તમારે જે પર્સનલ ફાઇનાન્શિયલ ડિસિઝન છે ને, જે અમે જોયું છે કે તમે એને છે ને સાઈડ ઉપર મૂકી દો છો અને એને લાસ્ટ પ્રાયોરિટી પર લઈ આવો છો. અચ્છા, એક તો વસ્તુ કે તમે તમારા કામકાજમાં બિઝી છો, એટલે કદાચ એવું થઈ જાય કે તમારું જે માઇન્ડ છે, કે તમારું જે ફોકસ છે, એ તમારા કામ ઉપર છે, અને એને કારણે તમે ઘણીવાર કોઈ ખોટો નિર્ણય લઈ લો, કે તમારી રિસ્ક ટેકિંગ એબિલિટી બદલાઈ જતી હોય છે. તમે જે રીતે કદાચ 30 વર્ષની ઉંમરમાં ડિસિઝન લેતા હતા, એ 50 વર્ષની ઉંમરમાં કદાચ નહીં કરી શકો. એટલે જો આ ટાઈમે તમારી વાઈફ કે તમારી સિસ્ટર કે મધર કે ડોટર ઇન લો, જે પણ સિચ્યુએશન હોય, તમારી જો સાથે હોય, તો તમને કદાચ 3 બીજા દૃષ્ટિકોણ મળે છે. ધેટ ઇઝ વન. તમને બીજા કોઈ પાર્ટનર મળે છે તમારા ફેમિલીમાં, કે જે તમારી સાથે તમારા ઘરનું ધ્યાન રાખશે, તમારા ઘરના પૈસાનું સંરક્ષણ કરશે, કે તમે પૈસાનું પ્રોટેક્શન કરશે. તો તમારા જેટલા કન્સલ્ટન્ટ છે, કે તમારી જે ફાઇનાન્શિયલ મીટિંગ્સ થાય છે, તમે એમાં ઇન્વોલ્વ કરો. ઘણીવાર આ જમાનામાં મેં જોયું છે કે હસબન્ડ વાઈફની સાથે છે ને, હવે કેવું નથી પડતું, સામેથી જ જોઈન્ટ મીટિંગ થઈ જાય છે. પહેલા છે ને પ્રીતિબેન, 20 વર્ષ પહેલા એમ કેવું પડતું કે તમારા વાઈફને પણ લેતા આવો, કે જો કોઈ લેડી અમારે ક્લાયન્ટ હોય તો કહીએ કે હસબન્ડને લેતા આવો, એટલે બેઉને ખબર હોય કે આપણે શું પ્લાનિંગ કરીએ છીએ, કઈ રીતે કરીએ છીએ. પણ હવે તો ઇટ્સ બીકમ અ ડી ફેક્ટો. ઇનફેક્ટ એક સ્ટેપ આગળ જતું છે. ઘણી બધી વાર તો જે મોટા છોકરાઓ હોય ને, 15 વર્ષ, 17 વર્ષના, 18 વર્ષના, તો કે હાઈ ટીનેજર્સ કે યંગ અડલ્ટ્સ, 21-22 વર્ષના, એ લોકો પણ મીટિંગમાં આવીને એક પોતાની ભૂમિકા ભજવે છે, બે ચાર સવાલો પણ પૂછે છે, અને એ લોકો પણ થોડું ઘણું શીખે છે. સો આઈ થિંક ઇટ ઇઝ વેરી નાઇસ. ધ મેસેજ, એટલે જે તમારો મૂળ જે મેસેજ આપવો છે, એ છે કે તમે થોડું ડેલિગેટ કરો રિસ્પોન્સિબિલિટી, થોડી રિસ્પોન્સિબિલિટી શેર કરો. અને જો આવી રીતે શેર કરશો, થોડો હાથમાંથી કંટ્રોલ છોડશો, તો કદાચ હાથમાં વધારે વસ્તુઓ પકડવાની તમારામાં તાકાત આવી જશે. એટલે એ રીતે તમે તમારા હાથ પણ વધારો, ને હાથ જો ઉપર ખુલ્લા કરશો, તો હાથમાં વધારે આવશે કદાચ. એટલે આવું બધી થોડી ઘણી નવી શરૂઆતો કરો. થોડા ઘણા આઈડિયાઝ હતા કે જે આપણે વાત કરવી હતી, કે નોટ સો મચ કે કયા મ્યુચ્યુઅલ ફંડમાં રિટર્ન કેટલું મળે, પણ બેઝિકલી એમની જે ભૂમિકા છે, એનું સ્ટેટસ તમે ડિસિઝન લઈને એમની સ્ટેટસ, તમારા ઘરની જેટલી સ્ત્રીઓ છે, એ લોકોનું સ્ટેટસ ઊંચું કરો. એબ્સોલ્યુટલી. અને એક એ તમને એક કોન્ફિડન્સ આપે છે, ફ્રોમ ધ મેન હુ આર શેરિંગ અને ફ્રોમ ધ વિમેન હુ આર ટેકિંગ. બંનેને એક કોન્ફિડન્સ આવે છે. જે શેર કરે છે, એમને લાગે છે કે ઓકે, મારી સાથે જો હું કોઈ ડિસિઝન રોંગ કરું છું, તો કદાચ હું અહીંયા મારા ફેમિલી મેમ્બર્સ છે જેની સાથે હું ડિસ્કસ કરી છું, તો એ સંભાળી શકશે. ફ્રોમ ધ રિસીવર પોઈન્ટ ઓફ વ્યૂ આપણે એમ પણ કહી શકાય કે એક સેલ્ફ કોન્ફિડન્સ વધે છે, કે ઓકે, આઈ નો આઈ કેન ડુ ઇટ, હું પણ હવે પાર્ટિસિપેટ કરી રહી છું. સો ઇટ વર્ક્સ બોથ ધ વેઝ. કઈ રીતના આખું આપણે જો તમે નથી કરતા, કરો છો, તો કઈ રીતના તમારા આખા ફેમિલી માટે આ એક એડવાન્ટેજીસ બની શકે છે, એની પણ આપણે ચર્ચા કરીશું. પણ લઈ લઈશું અત્યારના બ્રેક લઈને પાછા ફરીશું. જોડાયા રહેજો અમારી સાથે. પછી આપનું સ્વાગત છે. ને આપણે વાતચીત કરી રહ્યા છીએ કાર્તિક ઝવેરી સાથે, કે કઈ રીતના સ્ત્રીઓનું સશક્તિકરણ થઈ શકે, કઈ રીતના આપણે વિમેન ઇન્વોલ્વમેન્ટ અને પાર્ટિસિપેશન ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં, ફાઇનાન્શિયલ અવેરનેસમાં, આપણા ઘરના કયા જે ઇન્વેસ્ટમેન્ટ્સ છે એમાં જો લઈએ, અને વિમેન પણ જો એટલો જ પાર્ટ લે એ બધા જ ડિસિઝનમાં, અને નોલેજ મેળવવામાં, અને પોતાના ઇન્વેસ્ટમેન્ટ ક્યાં છે, શું છે, તો એ આખા ફેમિલી માટે ઇટ વર્ક્સ આઉટ એઝ વન્ડર્સ. પણ કાર્તિકભાઈ, જે તમે એક પોઈન્ટ કહ્યો કે આપણે યંગ હોઈએ ત્યારે આપણે કમાવામાં એટલા બધા બિઝી હોય, અને એ સ્ટ્રીમ ઓફ મની આવતી રહે છે, ત્યારે યુ ડોન્ટ રિયલાઇઝ કે ફ્યુચરમાં શું તમારા લાઈફમાં ચેન્જ આવે, ને જો એ સ્ટ્રીમ બંધ થાય છે, ધેન વોટ? પછી એ મની વાઇઝ હોય કે કોઈ માંદું સાચવું પડે છે ઓ હોય, કે કોઈ લોસ ઓફ પર્સન ઇન ધ હાઉસ હોય, તો કઈ રીતના વેરવિખેર થઈ શકે છે. અને ધેટ્સ વાય આ આખું નોલેજ એઝ અ ફેમિલી ઓર એઝ અ હસબન્ડ એન્ડ વાઇફ, કે ન્યુક્લિયર ફેમિલીમાં એવું ઘણું જ જરૂરી છે.
અને કોઈ વખત તમે કહ્યું ને કે તમે ડરાવતા નથી, તમે કપલ ઓફ ટાઈમ્સ કહ્યું કે સોરી હું તમને ડરાવતો નથી પણ આઈ વોન્ટ ટુ ગાઈડ યુ. આઈ થિંક કોઈ વખત એ ડરાવવું જરૂરી પડે છે બિકોઝ અધરવાઇઝ you don't take it for, you just take it for granted, you don't take it seriously. સપોઝ આવું તમે નથી કરતા તો કઈ રીતના પ્રોબ્લેમ્સ તમે ફેસ કરી શકો છો? એ આજુબાજુમાં આપણે ઘણું જોયું છે અને પછી તેમને આપણે એમ લાગે છે કે આ તો આપણી સાથે તો નહીં થાય, એમની સાથે થયું છે, આપણી સાથે નહીં થાય. હાઉ ધીસ પરસેપ્શન વુડ યુ લાઈક ટુ ક્લિયર? તમે જ એકચ્યુઅલી જવાબ તો ત્યાં અડધો જવાબ તો તમે જ આપી દીધો કે આપણી સાથે તો આવું થવાનું જ નથી. કે આપણે આ તકલીફ નથી, આ બધી તકલીફ આપણા બાજુવાળાને થશે ને આપણે બિલ્ડિંગમાં બીજા બધા છે ને બીજા ઓલા રમેશભાઈ ને સુરેશભાઈ ને એ લોકોને થશે, આપણા ઘરમાં કાંઈ એવું થવાનું નથી. પણ કારણ કે આપણે તો આપણે બધા ઓકે છીએ. એટલે બધા ઘરની સિચ્યુએશન અલગ હોય છે. કેટલી વાર એવું લાગતું હોય કે મારે કેવું નથી, કે સંબંધ સારા નથી એટલે મારે બોલવું નથી, એટલે આ બધી વસ્તુ જે આપણે કહે છે પ્રેક્ટિકલ નથી. પણ બોલવાના સંબંધ જો ના હોય તો એટલીસ્ટ તમે લખી તો શકો છો કે તમારી પાછળ જો તમને ઈચ્છા હોય તો તમે પાછળ જે પણ તમારી આવશે એના માટે તમે ઇન્સ્ટ્રક્શન, જે આપણે ડિટેલ્ડ ઇન્સ્ટ્રક્શન ગાઈડલાઈન કે જે મેન્યુઅલની વાત કરી, દેટ ઇઝ વન થિંગ. બીજી વસ્તુ એ છે કે જ્યારે આપણે ઇન્ક્લુઝનની વાત કરતા હોઈએ છીએ કે એક સમય આપણા મગજમાં એવો હતો કે જો હું બહુ પૈસા આપીશ ને તો બગડી જશે, જો કોઈ પૈસા આપીશ ને તો બધું ફાંકું ચડી જશે અને આમ થઈ જશે ને તેમ થઈ જશે. પણ ધ પોઈન્ટ ઇઝ કે તમે આ તમારી સાથે ક્યાંય લઈને નથી જઈ શકવાના, તમારે અહીંયા જ મૂકીને જવાનું છે. તો જેના માટે મૂકીને જવાનું છે યા તો એ લોકોને કહી દો, નહીં તો ક્યાંક ચોપડીમાં લખી દો, પણ બેમાંથી એક વસ્તુ તો કરવી પડશે. અને જો કહી શકો, થોડું શેર કરી શકો. અચ્છા, શેર કરવાનું પણ છે ને એક માધ્યમ છે. ઘણા બધા ફેમિલીઝમાં હું જોઉં છું એ લોકો શું કરે છે, નાની નાની રિસ્પોન્સિબિલિટી, જે આપણે વાત કરી કે થોડીક જવાબદારીઓ આપો. તો ફોર એક્ઝામ્પલ એમને કહ્યું કે આ લે 10 લાખ રૂપિયા, હવે તું તારી રીતે આને મેનેજ કર, આને ઇન્વેસ્ટ કર, અને આપણે 2 વર્ષ પછી વાત કરશું કે વર્ષ પછી વાત કરશું કે તે આનું શું કર્યું. એટલે તમે એ રીતે પણ તમારા ફેમિલીમાં અલગ અલગ લોકોને થોડીક જવાબદારી આપો, પછી જુઓ એ લોકો શું કરે છે. કે જરૂરી નથી કે બધા લોકો એનો ખર્ચો કરી નાખશે અને એને વેડફી નાખશે. કદાચ કોઈક એને એમાંથી પોર્ટફોલિયો બનાવશે, કોઈ કંઈક સોનું લેશે, કોઈ બીજું કંઈક ઇન્વેસ્ટમેન્ટ કરશે, પણ એટલીસ્ટ તમને ખબર પડી જશે કે કોણ કેટલું મજબૂત છે ઘરમાં, અને કોણ કઈ રીતે વિચાર કરે છે, અને કોણે વધારે જવાબદારી આપવી ને કોણે ઓછી જવાબદારી આપવી. એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે તમારા ઘરના લોકોને એ ભૂલી જાઓ, એ જમાનો ખલાસ થઈ ગયો કે મારે કોઈને કંઈ કેવું નથી અને જે થવાનું હશે તે થશે. હું જ્યારે આઈસીયુમાં હોઈશ ત્યારે કંઈક આમ મારા ખખડતા હાથમાં હું કામ હાથ જ્યારે હલતા હશે ત્યારે કંઈક સહી કરીશ. તો એ બધી વિચારધારા કરવાની સાઈડ ઉપર મૂકી દો, અત્યારથી જીવવાનું શરૂ કરી દો અને ફેમિલીના બધા લોકોને તમારા આ સર્કલની અંદર લઈ આવો હમણાં. That is much better than waiting till 80 years. અને વાય ટુ વેઇટ ટિલ કે હું બીમાર પડું? તમે બધા જ પોઝિટિવ માઇન્ડથી, ફ્રેશ માઇન્ડથી, બીકોઝ નોલેજ ઇઝ સો મચ અવેલેબલ. અને આજે ઇફ આઈ એમ લેકિંગ સમથિંગ, જે આપણો ફેમિલી મેમ્બર હોય એ એડ કરી શકે છે. જ્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો ત્યારે તમને ફ્રેશ આઈડિયાઝ આવશે. ઇટ વુડ બી લાઈક આપણે ગ્રુપ હોલિડે માટે, ફેમિલી હોલિડે માટે જતા હોય છે તો ફેમિલી આવી રીતે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરી શકે છે. અને સારા એનાથી ફ્રૂટ્સ પણ મળી શકે છે, કાર્તિકભાઈ. Yes. Correct. Exactly. યસ. તો આ જસ્ટ પેપઅપ કરવા માટે કે યસ, મહિલાઓ માટે તો ખાસ, કારણ કે આઈ ફીલ, કાર્તિકભાઈ, કે વી કેન ડુ એનીથિંગ. વી આર ધ વન્ડર્સ ઓફ ધીસ વર્લ્ડ. ખાલી એક પુશ જરૂરી છે, તો પોતાનામાંથી પણ અને બહારથી પણ. અને તમે જો એક ટ્રાયલ બેઝિસ પર બી કરી શકો તો આઈ થિંક યુ કેન ડુ ઇટ. સો યસ, એક બધાય જ માટે આ સમજવાની જરૂરિયાત છે ને, એટલે જ આ આપણે શો કર્યો. કાર્તિકભાઈ, ઓન દેટ નોટ આપણે આના પર તો આઈ થિંક વી કેન ટોક. Yes, પણ આપણે ફ્યુચરમાં પણ શો કરીશું ને મે બી એક ઓબ્જેક્ટિવ શો કરીશું કે હાઉ ટુ સ્ટાર્ટ. તો આઈ થિંક એક નંબર્સ વાઇઝ પણ એમને ખબર પડી શકે કે કઈ રીતના આપણે કરી શકીએ. પણ આજના માટે બસ આટલું જ. પણ સાથે જ થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા બદલ. અને પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર, ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, વોટ્સએપ પણ કરી શકો છો 7506660000 પર. અને આ સાથે જ મની મેનેજરના આ એપિસોડમાં બસ અત્યારના આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.